ઇન્ડિયન આર્મી દ્વારા ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ભુજ ખાતે ઓપરેશન સિંદૂરના મહત્વ અને સફળતાને ઉજાગર કરતા યુથ આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ સેશનમાં ભુજ મિલિટરી સ્ટેશનના કર્નલ શ્રી વી.કે. સિંહ દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી। કર્નલ વી.કે. સિંહે ગેમ્સના મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને ઓપરેશન સિંદૂર દરમિયાન નાગરિકો અને કચ્છના જિલ્લા વહીવટતંત્રના સમર્થન અને સહકારને પ્રશંસનીય ગણાવ્યો હતો। આ સત્ર દરમિયાન વિદ્યાર્થીઓને દેશની અંદર અને સીમા પારથી રાષ્ટ્ર વિરોધી તત્વોના બદઇરાદાઓ સામે સાવચેત રહેવા અનુરોધ કરાયો હતો। સાથે જ ભારતીય સશસ્ત્ર દળોના એમ્બેસેડર તરીકે યુવાનોની ભૂમિકા અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓ દરમિયાન ભ્રામક માહિતીને ફેલાવવાને અટકાવવામાં તેમની જવાબદારીને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવવામાં આવી હતી। વિદ્યાર્થીઓને સંબોધન દરમિયાન કર્નલશ્રી દ્વારા વિશ્વસનીય સત્તાવાર મીડિયા હેન્ડલ્સ અને ચેનલો વિશેની માહિતી પણ શેર કરવામાં આવી હતી। ઓપરેશન સિંદૂર દરમિયાન દેશના દરેક નાગરિકે ભારતીય સેના પર વિશ્વાસ કર્યો અને એક યોદ્ધાની જેમ ટેકો આપ્યો હતો અને તેના લીધે ભારતીય સેના અને સમગ્ર રાષ્ટ્રને તેના ઉદ્દેશો પ્રાપ્ત કરવામાં સફળતા મળી હતી, તેમ કર્નલશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું।